નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં જે ચારે બાજુ વીજ આંદોલનો ચાલી રહ્યા છે એના સંદર્ભમાં. એમાં જામનગર જિલ્લામાં પણ આવું જ વીજ આંદોલન શરૂ થયું છે વાવડી ગામે, અને એમાં ત્યાં ખેડૂતો મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણી પણ શરૂ કરી છે છેલ્લા 2 દિવસથી. અને વીજળીની જે કંપનીઓ છે એ કંપનીઓ સામે આંદોલન કરી રહ્યા છે, અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે ત્યાંના ખેડૂતો જે રીતે લડત આપી રહ્યા છે, પોતાના ખેતરોમાં વીજ લાઈન ગેરકાયદેસર નાખવામાં આવી રહી છે, આ બધા જ પ્રશ્નો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે ખેડૂત આગેવાન જે છે એ પણ જોડાઈ રહ્યા છે, અને એ બધી જ વાત કરવાના છે કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે અને કેવી અત્યારે ખેડૂતોની હાલત છે, એ બધી જ આપણે વાત કરવાના છે. તો ભાવેશભાઈ, કેવી પરિસ્થિતિ છે ત્યાં અત્યારે વીજળીની લાઈનમાં? કેટલા ખેડૂતોને અસર થવાની છે એ થોડી વાત કરશો કે શા માટે તમે વિરોધ કરી રહ્યા છો એના સંદર્ભમાં? તો આવો કેસિયા ગામમાં પણ આપણો અવાજ પીડીએફ ફાઇલ મળી હતી, લગભગ 70 ખેડૂતો પીડિત થયા હતા. હેલો ભરતભાઈ, ભરતભાઈ તમે વાત કરશો, શું ત્યાં ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે વાત કરશો? હેલો હેલો અને ઘણી પણ સીધા નીકળી જાય. નક્કી કર્યું હતું કે ધર્મ આ રીતે એકવાર સમય એવો આવ્યો કે ભાવેશભાઈ, ત્યાં જે તમે જે આંદોલન કરી રહ્યા છો વાવડીમાં, શું સમસ્યા શું છે થોડી વાત કરશો દર્શકોને? જી દિલીપભાઈ, હવે હાલ અમારે આજથી 1 મહિના પહેલા રિલાયન્સ કંપનીને જે 765 કેવીની મહા વીજ પોલ આવે છે, એ વીજ પોલ 1 મંથ પહેલા અહીંયા અમારા સરકારી ખરાબો છે અને રામદેવજી મહારાજની અમારી જગ્યા, રામદેવજી મહારાજની જગ્યા છે, એ જગ્યાની અંદર અમારે કામ ચાલુ છે. ગામની લાગણી છે, મંદિર 100 વર્ષ મંદિર જૂનું છે. તો અમારું કંપનીઓને કહેવાનું એવું છે કે ભાઈ ગામની અંદર જ્યાં તમે 765 કેવીના પોલ મંદિરની જગ્યામાં ઉભો કરો છો, તો મંદિરની જગ્યાની અંદર કંઈક વિકાસ કરી આપો. અને એક બીજો છે ગૌચર અમારો, અમે એવું કીધું કે ભાઈ ગામના વિકાસ થવા જોઈએ એમ. અને 9 પોલ બીજા છે જે ખેડૂતોની લાઈન આવે છે, એટલે 765 કેવીની આવડી મોટી લાઈન છે. પોતાના નફા માટે જે પ્રાઇવેટ કંપનીઓ બધું કામ કરે છે, તો ભાઈ ગામને કેમ ફાયદો નહીં, ગામના વિકાસ માટે કેમ ફાયદો નહીં, અમારો મુદ્દો આ છે. બરાબર છે. અને કેટલા ખેડૂતોને એમાં આમાં અસર થવાની છે, કેટલા ખેડૂતોને અસર થવાની છે? દિલીપભાઈ, આપનો અવાજ નથી મળી રહ્યો. હા, કેટલા ખેડૂતોને અસર થવાની છે? જી હા, બોલો. હેલો હા ભાવેશભાઈ, તો મૂળ ભાવેશભાઈનો સંપર્ક તૂટી ગયો છે, તો આપણે એમની સાથેથી જોડાઈશું એટલે ફરીથી આપણે વાત કરીશું, વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું. અને એમણે જે કંઈ વાત કરી કે ત્યાં રિલાયન્સ કંપનીની જે લાઈન છે એના કારણે ગામના લોકોને સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તો ભાવેશભાઈ, વાત કરશો, શું પરિસ્થિતિ છે? આજે અમારો બીજો દિવસ છે દિલીપભાઈ છાવણીમાં. ગઈકાલથી અમે ઉપવાસ આંદોલન પર ગામના 6 લોકો છે અને બાજુના ગામથી ભાદરા ગામથી એક ખેડૂત મહેમાન છે, એ પણ અમારી સાથે ઉપવાસમાં જોડાયા છે. એટલે આજે સવારે એક અમારા ખેડૂત જે છે એમની એક તબિયત લડતી હતી, અને બીજા એક ખેડૂત છે એની અત્યારે પણ તબિયત ખરાબ છે, એટલે એમને પણ ઉપવાસના બાટલાનું બધું ચડાવવામાં આવે છે. છાવણીઓની અંદર આજુબાજુના બધા જ ગામના ખેડૂતો અત્યારે સામેલ થઈ રહ્યા છે. 2 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે. બરાબર છે. અને આ જે વીજ પોલ આવી રહ્યા છે, તો ત્યાં ગામને કેટલા ખેડૂતોને અસર થવાની છે? સાહેબ, આ વીજ પોલ જે આવે છે એ ગામના ખેડૂતોને
લગભગ ઓછામાં ઓછા થાંભલાઓ અને તાર સહિત ઓછામાં ઓછી માનું ને કે 350 જેવા ખેડૂતો છે. ઓહ આમ ઓહ તો સાડા આ ત્રણસો લાઈન કચ્છ થી લઈને અને રિલાયન્સ સુધી 250 કિલોમીટરની આખી લાઈન છે. તો 250 બરાબર કિલોમીટરની અંદર કેટલા ખેડૂતો અને ફળદ્રુપ જમીનો જે છે આ બધી હા જમીનોનો અત્યારે છે ને સાહેબ એક આ પોલ ની જે જગ્યા છે પોણો વીઘા જેટલી જગ્યા રોકેલી છે મોટા મોટા અંદર તમે ખેતી પણ નહીં કરી શકો કારણ કે પોલ ની અંદર પાવર આવે છે. ઘણા બધા વિડીયો ઇન્સ્ટાગ્રામ આ બધી સોશિયલ મીડિયાની અંદર જોયા હશે. તો આ બહુ યસ અત્યારે છે ને થોડુંક તકલીફ વાળું છે. ખેડૂતોને બહુ તકલીફ છે આની. હા હા અને કેટલું વળતર આપે છે કંપની દ્વારા, કેટલું વળતર વળતરમાં આપવામાં તો આવી રહ્યું અત્યારે એવું છે કે જેતપર જે છાવણી છે એની અંદર થી સરકારે એવું જાહેરાત કર્યું છે કે ભાઈ 2 ગણા આપશું. કારણ કે ખેડૂતોને 2 ગણામાં સંતોષ નથી સાહેબ. બહુ જમીન મોટી છે, બજાર કિંમત પણ એવડી હશે અને 2 ગણા સરકાર આપશે તો એમાં એને મંજૂર નથી આ પરિપત્ર મુજબ એમ એટલે અસ્વીકાર કર્યો છે. છે બરાબર છે એટલે અસ્વીકાર કરીશ તો હવે લડતમાં તમે જે કંપનીને બધે રજૂઆતો કરી છે સરકારમાં ને એમાંથી શું શું પ્રત્યાઘાતો કઈ આયા છે? નહીં અત્યાર સુધી તો હજી તો કોઈ સત્તાધારી પક્ષમાંથી કોઈ આવ્યું નથી અમને મળવા માટે. બરાબર છે. તો તમે જે જ્યાંથી બોલી રહ્યા છો છાવણીમાંથી એના પાછળના દ્રશ્યો બતાવશો જરા દર્શકોને? જી સાહેબ, જી જી. હા આ અમારી મંદિરની જગ્યા છે. અમે આટલો બધો વિકાસ કરેલી જગ્યા છે. આપ જોઈ રહ્યા છો. હા યસ આ મંદિર છે હા અને આ છાવણી છે. પાછળની છાવણી છે. હા એમાં બધા ખેડૂતો પાછળની બેઠા છે. છાવણી છે. યસ છાવણીની અંદર અત્યારે બધા લોકો ત્યાં અમારા બધા છે અત્યારે બેઠા છે. બરાબર છે. ઓકે 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 હા તો ભરતભાઈ હવે લડતમાં હવે શું કરવાના છો તમે? હજી તો સાહેબ અમારો જ્યાં સુધી અમારા ખોડિયામાં જે જીવ છે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી અમારી આ લડત અમે ચાલુ રાખવાના લડત ચાલુ રાખવાના છો? હા તો ભાવેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી વિગતો આપી છીએ. તમે અને લડી રહ્યા છો, કંપનીઓ સામે લડી રહ્યા છો. તો આમાંથી જે વીજ લાઈનો નીકળી રહી છે એ કઈ કંપનીની છે? વીજ લાઈન જે છે રિલાયન્સ કંપનીની છે. હા બરાબર અને બરાબર હજી છે. આવી અનેક કંપનીઓ આવશે. અનેક કંપનીઓ કારણ કે આવશે. અનેક હા કંપનીઓના સર્વેયરો જે છે અત્યારથી સર્વે કરવાનું ચાલુ થઈ ગયા. સાહેબ આ કરોડિયાના માળા છે. આવી રીતે આખી લાઈનો પથરાઈ જવાની છે. ફળદ્રુપ જમીનો જે છે ને એ એક દિવસ રહેવાની નથી. હા યસ યસ બરાબર છે. તો ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ઘણી બધી વિગતો તમે આપી અને તમે જે લડી રહ્યા છો કંપની સામે, સરકાર સામે અને સરકાર પૂરતું વળતર પણ નથી, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા જ કોઈ બાબતો ઉપર આપણે મળતા રહીશું. ઓકે થેન્ક યુ દિલીપભાઈ. તો આ વાત છે કે ત્યાં જે વીજ લાઈનો નીકળવાની છે એ આખા ગામમાં અને એ આસપાસના વિસ્તારોમાં કરોડિયાનું ઝાડું જે રીતે ગુથાઈ જાય એ રીતે તેના વીજતાથી ગુથાઈ જવાની છે. ખેડૂતોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે એના ઉપરથી અંદાજ આપણે મૂકી શકીએ છીએ. તો વાવડી આંદોલન જે છે એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા જે તાલુકો છે એ વાવડી ગામે ચાલી રહ્યું છે અને ત્યાંના ધારાસભ્ય જે છે જોડિયાના એ રાઘવજી પટેલ છે, ભારતીય જનતા પાર્ટીના, અને કૃષિ પ્રધાન રહી ચૂકેલા છે. અને ત્યાંના જે સંસદ સભ્ય છે એ સંસદ સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના પૂનમ માડમ છે. એ કોઈ આ ઇસ્યુ ઉપર વાત કરવા તૈયાર પણ નથી. અને આ હાઈ ટેન્શન લાઇન જે નીકળી રહી છે એના વિરોધમાં ખેડૂતો આટલા મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે, છતાં પણ આ નેતાઓ એની ખબર કાઢવા જતા નથી. અને ઉગ્ર વિરોધ પ્રદર્શન, છાવણી, સત્યાગ્રહ, છાવણી, ઉપવાસ આંદોલનો બધા કરવા પડે છે. અને એટલા માટે ખેડૂતોની જે કિંમતી જમીનો છે એના ઉપર આ ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે. 350 ખેડૂતોને એની અસર થવાની છે. બહુ ગંભીર બાબતો છે અને આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યું છે. કિસાન સત્યાગ્રહ પંજાબમાં જે થયું હતું એ રીતે અને આમરણાંત ઉપવાસ 7 ખેડૂતોએ શરૂ કર્યા છે. અને એ બધામાં આપણે જાણીએ છીએ કે એમણે અન્ન ત્યાગ કરી દીધો છે, માત્ર પાણી ઉપર રહ્યા છે. અને જે રીતે ભાવેશભાઈએ વાત કરી કે કેટલાકની તબિયત પણ ખરાબ થઈ છે, તો કિસાન સત્યાગ્રહ છાવણી જે ઊભી કરવામાં આવી છે જ્યાં ખેડૂતો એકઠા થઈ રહ્યા છે એના દ્રશ્યો કેટલાક આપણે જોઈએ કે કઈ રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. એના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટપણે આ રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બેન્ડ વાજા સાથે નીકળ્યા છે અને આસપાસના ગામડાઓ જે છે એ
સમર્થન આપી રહ્યા છે. લીંબુડા છે, અણંદા છે, ભાદરા છે, કેશિયા છે, નેસડા છે, મોતીબાનું ગામ છે અને રામપર વગેરેના ખેડૂતો સમર્થન આપી ચૂક્યા છે. અત્યાર સુધી આપણે જાણીએ છીએ. નથી કોઈના બાપની જમીને આપણા ઘરની નથી કોઈના બાપની જય જવાન. મહિલાઓ મોટા પ્રમાણમાં જોડાય છે. મહિલાઓ મોટા પ્રમાણમાં જે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જે જેતપુરમાં મહિલાઓએ ભાગ લીધો તો એટલો જ ભાગ અહીંયા મહિલાઓ પણ લઈ ગઈ. ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે ત્યાં રેલી પણ કાઢવામાં આવી હતી. સામૈયા કરવામાં આવ્યા હતા. બાળાઓએ સામૈયા કરી હતી. પરંપરા આજુબાજુના ગામથી પધારેલા મહેમાનો, આપણે જોઈ શક્યા છીએ. મીડિયા કર્મીઓ, સાઉન્ડ સિસ્ટમ દ્વારકા બાજુના બારાણી પંથકમાં હોય પણ છતાંય આ બેડી મૂંગી સરકાર અને કંપનીઓ લસની મસ નથી. એમનો જીવ જશે પણ જમીન નહીં. તેમજ 12 ગામથી પધાર ગામનું જે રામ મંદિર છે એની જમીન ઉપર પણ આ રીતે પેશકદમી કરવામાં આવી રહી છે અને એનો એ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. એ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો મોટા પ્રમાણમાં લોકો તેમાં જોડાયા હતા. ગુજરાતમાં કંપનીઓનું સામ્રાજ્ય કેવું છે એ આપણે જોઈ શકીએ. ગામના લોકોનો આટલો મોટો વિરોધ હોવા છતાં પણ જો કંઈ ન થતું હોય તો બહુ ગંભીર બાબત છે. ગંભીર બાબત છે. આ રીતે બાળાઓ પણ આંદોલનમાં આ રીતે જે લડી રહ્યા છે એનું સ્વાગત પણ આ સત્યાગ્રહ છાવણી જે છે એનું આપણે દ્રશ્યો જોઈએ. આ રીતે વિરોધ થઈ રહ્યો છે ચારે બાજુ. જે ઉપવાસ કરનારાઓ છે બધાનું સ્વાગત પણ કરવામાં આવે છે. તો લોકો વિરોધ કરે છે બધું જ થાય છે પણ સરકાર કઈ રીતે માનવા તૈયાર નથી. આટલા મોટા પ્રમાણમાં ખર્ચો થઈ રહ્યો છે છતાં સરકાર જે લોકો ઉપવાસ પર બેસવાના હતા એ લોકો સ્ટેજ પર આજે સરકાર સામે લડત લડવા માટે ખેડૂતો રાત ને દિવસ આંદોલનો કરી રહ્યા છે પણ ત્યારે હજી તો આ આટલા મોટા પ્રમાણમાં જે ઉપવાસ જોઈ શકાય છે ઉપવાસ પર ઉતરેલા છે. એક ત્યાંના સ્થાનિક જે નેતા છે એને પણ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે.
નજીક રાખજો, આમ ઉભા રહ્યો એટલે દુબઈનું એક સપનું હતું, કરલો દુનિયા મુઠ્ઠીમાં. અત્યારે આ સપનું એનું સાચું પડતું દેખાય છે. આપણે લડત આપવી ને તો એની મુઠ્ઠી ખુલ્લી રહેશે. નકર ભાઈ જે છે એ સત્યાગ્રહ છાવણીમાં આ રીતે લોકો વિરોધ કરી રહ્યા છે. છતાં પણ આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભૂપેન્દ્ર પટેલની સરકાર, એની વાત સાંભળવા તૈયાર નથી. ખેડૂતોની 350 ખેડૂતોની કિંમતી ફળદ્રુપ જમીન જઈ રહી છે, એનો વિકલ્પ પણ છે. ખેડૂતો તેનો વિકલ્પ પણ બતાવી રહ્યા છે કે વીજ લાઈન જે પસાર થઈ રહી છે એ દરિયાકાંઠે નાખી શકાય એમ છે. દરિયાકાંઠે નાખવામાં આવે તો ખારી જમીન છે અને બિન ઉપજાઉ જમીન મોટા ભાગની છે. પણ આ કંપનીઓને ત્યાં નાખવી મોંઘી પડે છે. રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓને ત્યાં મોંઘું પડે છે અને એટલા માટે ત્યાં વીજ લાઈન નાખતી નથી, પણ ખેડૂતોના ખેતરમાં નાખે છે કે જેથી કરીને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ વર્ષો સુધી ટકી રહે. જો દરિયાકાંઠે નાખવામાં આવે તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને ઘટી જાય. તો આ મૂળ વાત હતી આજે, અને એટલા માટે વાવડીની વાત કરી કે હવે એક નવો મોરચો ખુલી ગયો છે, નવું આંદોલન ત્યાં શરૂ થયું છે અને રિલાયન્સ જેવી વીજ કંપનીઓ સામે નવું યુદ્ધ પણ શરૂ થયું છે. અને એટલા માટે આ બધી જ બાબતો ખરેખર સરકારે ગંભીરતાથી લેવી જોઈએ અને એનો ઉકેલ લાવવો જોઈએ. ખેડૂતોને જે 200% સહાય આપવાની વાત કરી છે એમાં માત્ર 3% જ ખેડૂતોને સહાય મળવાની છે, બાકીનાને તો 200% મળવાની નથી. તો આ તાત્કાલિક ધોરણે સરકારે ઉકેલ લાવવો જોઈએ એવું ખેડૂતોની પણ માંગણી છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.